बोलिए श्री सदगुरु महाराज की जय। ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञान मूर्ति द्वंद्वातीतं गगन सदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। આજે આ ભ્રમને જાણો, મોક્ષને માણો એના એપિસોડ નંબર 2 એટલે કે ભાગ નંબર 2 એની શરૂઆતમાં દરેક જિજ્ઞાસુને બ્રહ્મ વિશે એક પ્રશ્ન ઊભો થાય છે કે બ્રહ્મને જાણવાથી શો ફાયદો? તો મહાપુરુષ એના ઉત્તર આપતો કહે છે કે આપણું વ્યવહારલક્ષી મન જ ફાયદા નુકસાનની ગણતરી કરે છે અને દરેકને પ્રાપ્ત સ્વબુદ્ધિ શું કરવું શું ન કરવું તેનો નિર્ણય કરે છે અને નિશ્ચય કરેલા વિચાર વડે જ આચરણનો અમલ થાય છે। બ્રહ્મ તત્વ બુદ્ધિરૂપી ગુફામાં ગૂઢ રીતે સ્થિત છે। આપણી અજ્ઞાન અવસ્થામાં અવ્યક્ત રૂપે હોવાથી તેના અસ્તિત્વ વિશે સમજણ આપણે ધરાવતા નથી, જેથી કરીને મહાપુરુષે એક ભજનની અંદર લખેલું છે કે મૃગલો વનમાં આથડી છોડવા સૂંઘતો જાય, પાસે હતું ત્યાં ના ઓળખ્યું ને નાવી કસ્તુરી તણી વાસ। જેમ કસ્તુરી મૃગ કસ્તુરી ગંધમાં માદક બની તેની પ્રાપ્તિ અર્થે સતત દોડ્યા કરે છે, તેમ આપણે પણ આપણા અંતર્યામીની શોધ માટે ચોપાસ ચારે દિશામાં દ્રષ્ટિ દોડાવીએ છીએ અને તેની પ્રાપ્તિ માટે ફોફો મારીએ છીએ। બ્રહ્મની જાણકારી માટે સૌ પ્રથમ બ્રહ્મ જેનું નામ છે કે સનાતન, પુરાતન, આદિ, અનંત બ્રહ્મ તત્વ વિશે જાણવું અત્યંત જરૂરી છે। બ્રહ્મ જિજ્ઞાસુને વાંચનથી, સાંભળવાથી, સદગુરુના સત્સંગથી સ્વમનને અતિ આનંદ આપતો હોય વારંવાર એની પુનરુક્તિ કરે છે। પ્રારંભ અવસ્થામાં સ્થૂળ માહિતી જ્ઞાન, બ્રહ્મ વિષયક પરોક્ષ જ્ઞાન જો પ્રોત્સાહિત કરે તો બ્રહ્મને વિશેષ જાણવાથી કેવો આનંદ પ્રાપ્ત થાય તે ગણિત 83 મોડવી મિથ્યા છે। જેમણે બ્રહ્માનુભવ કરેલ છે તેવા સાધુ, સંતો, ઋષિ, મુનિઓ, મહાપુરુષો, આચાર્યો સ્પષ્ટ જણાવે છે કે આનંદ સાગરની પ્રાપ્તિ પછી કંઈ પણ પ્રાપ્ત કરવાનું રહેતું નથી। ઈશ્વર કૃપાથી મળેલા મૂલ્ય માનવ જીવન જે પ્રબળ પુરુષાર્થથી અનન્ય ભક્તિમાં જીવનને ફેરવી નાખે છે તેના ઉપર પરમ કૃપાળુ પરમાત્મા કૃષ્ણ રૂપે સતત પોતાની તરફ ખેંચે છે, આકર્ષે છે અને અંતર્યામી રૂપે રમી રહેલ રામને સાક્ષાત્કાર પ્રગટ કરે છે। જેમ ભમરીના ડંખથી ઈયળ ભમરીનું સતત ચિંતન કરવાથી ભમરીનું સ્વરૂપ પામે છે, તેમ બ્રહ્મ વિષય પ્રાથમિક માહિતી જ્ઞાન જ્યારે તેલ ધારાવત નિરંતર ચિંતન મનરૂપી ભજન ધ્યાનમાં રૂપાંતરિત થતો અંતરમાં રહેલ અંતર્યામીનો અવશ્ય વિવાહ। પારસમણી ફક્ત લોખંડને સુવર્ણ બનાવે છે, જ્યારે બ્રહ્મ સ્વરૂપ સદગુરુ
સાનિધ્ય સત્સંગ બ્રહ્મ સ્વરૂપ બનાવી દે છે. સદગુરુ શિષ્ય બનાવતા નથી, સદગુરુ બધાને સદગુરુ જ બનાવે છે. પ્રકાશિત દીવો જ અન્ય દીવાના પ્રાગટ્યનું નિમિત્ત બને છે. જે બ્રહ્મને જાણે છે તે જ મોક્ષને મુક્તિને માણે છે. અતિ સ્વરૂપ કે વિરાટ. આગળ એક નવો પ્રશ્ન ઉભો થાય છે કે બ્રહ્મ છે તે અતિ સૂક્ષ્મ છે કે બહુ જ વિરાટ છે? તો ત્યાં મહાપુરુષ ઉત્તર આપે છે કે બ્રહ્મ શબ્દનો અર્થ જ બ્રહ્મ બરાબર બૃહદ, વિશાળ, વ્યાપક એવો વિરાટ પણ દર્શાવે છે. સાથોસાથ જે વ્યાપક છે, વ્યાપ્ત છે ને સર્વમાં રહેલ હોવાથી સૂક્ષ્માતીત સૂક્ષ્મ પણ કહેવાય. વિરાટ સૂક્ષ્મ રૂપે હોય છે અને સૂક્ષ્મ જ વિરાટ રૂપે હોય છે. બ્રહ્મને સમજાવતા બ્રહ્મ જ્ઞાતા ઋષિ મુનિઓએ બે પ્રકારની સરળ કડી સોકલ પ્રયોજી છે. એક કડી સાથે બીજી કડી જોડાયેલી જ છે, જેથી તેમનું આયુષ ઐક્ય પણ દર્શાવે છે. આપણું શરીર પંચભૂતોનું પૂતળું છે, મિશ્રણ છે. તેના ઉત્પત્તિક્રમ ઉલટાવી સ્પષ્ટ સમજણ આપે છે પર સંયોજકથી. પર બરાબર સૂક્ષ્મ અને મહાન શ્રેષ્ઠપણું સમજાવી શકાય છે. પર કોને કહેવાય? જે સૂક્ષ્મ પણ છે અને મહાન પણ છે, એટલે એ જ સૌથી શ્રેષ્ઠ છે. પૃથ્વી તત્વ પર જલ તત્વ છે, જલ તત્વ પર અગ્નિ તત્વ છે, અગ્નિ તત્વ પર વાયુ તત્વ છે, અને વાયુ તત્વ પર આકાશ તત્વ છે, અને આકાશ તત્વ પર મહતત્વ બુદ્ધિ છે, મહતત્વ પર પ્રકૃતિ છે, અને પ્રકૃતિ ઉપર બ્રહ્મ છે. બ્રહ્મથી પર કઈ નથી, જેથી બ્રહ્મ સૂક્ષ્મ, મહાન અને શ્રેષ્ઠ છે. આ જ પ્રક્રિયાની બીજા સ્વરૂપે ગીતાજીમાં પણ સ્પષ્ટ સમજૂતી આપી છે કે પંચભૂત શરીરથી સૂક્ષ્મ ઇન્દ્રિયો પર છે, ઇન્દ્રિયોથી સૂક્ષ્મ પર મન છે, જે ઇન્દ્રિયોનો રાજા છે. મનથી સૂક્ષ્મ પણ બુદ્ધિ છે. મન નિશ્ચય કરનાર બુદ્ધિવશ છે. બુદ્ધિથી પર આત્મા છે. આત્મા થકી બુદ્ધિ કાર્યશીલ થાય છે. આત્માથી પર કઈ નથી. આત્મા જ બ્રહ્મનો અંશ છે. આત્મા અને બ્રહ્મનો કોઈ ભેદ નથી, અભેદ છે, દ્વૈત નથી, અદ્વૈત છે. આત્મ તત્વ સૂક્ષ્માતિ સૂક્ષ્મ હોવાથી તેને પૃથ્વી તત્વ એટલે તલવાર વડે છેદી શકાતું નથી. તેને જલ તત્વ એટલે પાણી વડે ભીંજવી શકાતું નથી. અગ્નિ તત્વ અગ્નિ વડે બાળી શકાતું નથી. વાયુ તત્વ વાયુ વડે સૂકવી શકાતું નથી કે ઉડાડી શકાતું નથી. એટલે ગીતાજીમાં એ શ્લોકની અંદર લખેલું છે કે નૈનમ સેદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચક્લેદયંતી પાપો ન શોષયતી મારુત. આત્મ તત્વ બ્રહ્મ તત્વ અતિ સૂક્ષ્મ પણ છે અને વિરાટ પણ છે. તે જ સર્વના સર્જક, પાલક અને લયક છે. આ તત્વ જોવાનું અસંભવિત છે, સાંભળવાનું અસંભવિત છે, સ્પર્શ કરવાનું અસંભવિત છે, ગંધ દ્વારા અગ્રાહ્ય છે, સાથોસાથ તેને ગ્રહણ પણ કરી શકાતું નથી કે ત્યાં જ પણ નથી. આવું અદ્ભુત સ્વરૂપ ફક્ત શાંત આત્મા દ્વારા અનુભૂતિ કરવા યોગ્ય છે. હવે આગળ જિજ્ઞાસુને કે બીજો પ્રશ્ન ઉભો થાય છે, તો બ્રહ્મ આકાર છે કે નિરાકાર? અહીંયા ખરેખર જો વેદાંતનો વિચાર કરીએ તો વેદાંતની અંદર બ્રહ્મનું નિરાકાર સ્વરૂપની ખૂબ જ ચર્ચા કરી. તો તેઓ મહાપુરુષ ઉત્તરમાં કહે છે કે બ્રહ્મ
નિરાકાર હોવા છતાં સાકાર રૂપે પ્રકાશ્યા કરે છે. આકાર અને રૂપ ફક્ત આંખો દ્વારા જ અનુભવે છે. મન આધારિત કાલ્પનિક સૃષ્ટિમાં પ્રત્યક્ષપણું નથી તો પણ સત્યાભાસ રચાય છે. આપણે સૌ ચોમાસામાં વિહરતો નિરાકાર વાદળોને જોઈએ છીએ તેમ એને કોઈ નિશ્ચિત રૂપ કે આકાર હોતો નથી, પરંતુ તે દરેક વ્યક્તિને સમન જેવી કલ્પના કરે છે. તેવું જ રૂપ એ વાદળો ધારણ કરતો હોય એવું લાગે છે. મનુષ્યાકૃતિ સાકાર રૂપે આ જ રીતે દ્રશ્યમાન થઈ રહી છે. બ્રહ્મ સાનિધ્ય થકી પ્રકૃતિ જ્યારે સૃષ્ટિ સર્જન કરે છે, નહીં કે બ્રહ્મ, પ્રકૃતિ જ્યારે સૃષ્ટિ સર્જન કરે છે ત્યારે ક્રમશઃ આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ અને પૃથ્વી તત્વ પંચ મહાભૂતોથી રચાય છે. બ્રહ્મ સાનિધ્ય થકી જ પ્રકૃતિ જ્યારે સૃષ્ટિ સર્જન કરે છે ત્યારે ક્રમશઃ આકાશ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ અને પૃથ્વી તત્વ રૂપ પંચ મહાભૂતોમાં રચાય છે અને તેમના વિભિન્ન મિશ્રણ સ્વરૂપે પંચીકૃત સૃષ્ટિનું સર્જન થાય. સૂક્ષ્મ અવ્યક્ત તત્વોથી સ્થૂળ વ્યક્ત જગત ઉદ્ભવે છે. આ જગત ઉદ્ભવે છે. સૂક્ષ્મ અવ્યક્ત તત્વોથી સ્થૂળ વ્યક્ત જગત ઉદ્ભવે છે. માયા પ્રકૃતિ રહિત નિરાકાર બ્રહ્મ તત્વ સક્રિય અને અવ્યક્ત છે. ફક્ત પ્રકૃતિના સાનિધ્યયુક્ત બ્રહ્મને જ કારણ બ્રહ્મ અથવા ઈશ્વર કહેવામાં આવે છે. ઈશ્વરનું આ સાકાર રૂપ જ બ્રહ્મ રૂપે સર્જક છે, બ્રહ્મા રૂપે સર્જક છે, વિષ્ણુ રૂપે પાલક છે અને શંકર રૂપે લયક છે. શિવ વત્તા શક્તિ સ્વરૂપ અવ્યક્ત નિરાકાર છે. સામાન્ય જળનું સ્વરૂપ નિરાકાર છે, તેને કોઈ નિશ્ચિત રૂપ આકાર નથી, પરંતુ તે જ્યારે બરફ રૂપ બને છે ત્યારે આકાર રૂપ છે. આ નિરાકાર પાણી અને સાકાર બરફ, આ બેને જે સ્વરૂપ છે એ એક જ જળ તત્વ છે. તેવી રીતે નિરાકાર અને આકાર રૂપમાં ફક્ત એક જ બ્રહ્મ તત્વ છે. માયાવશ માનવી બ્રહ્મ તત્વના નિરાકાર રૂપને તેમજ સાકાર રૂપને અનુભવી શકતો નથી. તેમને અનુભવવા સ્થૂળ નેત્ર દ્રષ્ટિ કે સૂક્ષ્મ કલ્પના દ્રષ્ટિ સક્ષમ ન હોવાથી માયાયુક્ત બનવા માયાપતિની શરણાગતિ સ્વીકારવી પડશે જ. ઉપાસના બરાબર ઉપ વત્તા આસન, પરમાત્માની નજીક રહેવાની ક્રિયા અને સાધના પુરુષાર્થ ભક્તિ કહેવામાં આવે છે. તેમાં તન્મય બરાબર તત વત્તા મય રહેવાથી ઈશ્વર દર્શન સુલભ બને છે. અવ્યક્ત અગ્નિ લાકડામાં નિરાકાર રૂપે છે, છતાં આપણે તેનું દર્શન કરી શકતા નથી, પરંતુ તે જ્યારે સાકાર રૂપે પ્રગટ વ્યક્ત થાય છે ત્યારે તેનું દર્શન સુલભ બને છે. તેમ અધ્યાત્મ માર્ગમાં પ્રથમ આકાર દર્શન અને તેના ફળ સ્વરૂપે બ્રહ્મના નિરાકાર દર્શન બ્રહ્માનંદ, ભૂમાનંદ, બ્રહ્માનુભૂતિ, મોક્ષ અને મુક્તિની અભેદાવસ્થા પ્રાપ્ત થાય છે. હવે આટલું બધું જાણ્યા પછી પણ આગળ જિજ્ઞાસુને એક નવો પ્રશ્ન ઉભો થાય છે, તો પછી બ્રહ્મ સગુણ છે કે નિર્ગુણ? કારણ કે જિજ્ઞાસુના પ્રશ્નોનો કોઈ દિવસ અંત આવતો હોતો નથી. પણ જ્યારે કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય એવા કોઈ સમૃદ્ધ સદગુરુ મળી રહ્યા તો ચોક્કસ જિજ્ઞાસુને છેક એના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડી શકે છે. એટલે બ્રહ્મ સગુણ છે કે નિર્ગુણ? આના ઉત્તરમાં મહાપુરુષ જણાવે છે
કે જેમણે બ્રહ્મ તત્વ આત્મસાત કરી લીધું છે તેવા સંતો સ્પષ્ટ જણાવે છે કે બ્રહ્મ નિર્ગુણ છે, સાથોસાથ સગુણ પણ છે. ગુણ બરાબર ત્રિગુણ, સત્વ, રજસ, તમસ. આવી યુક્ત પ્રકૃતિને જ પ્રધાન તત્વ કહેવામાં આવે છે. પણ પરમાત્મા ગુણાતીત છે. પરમાત્મા પ્રકૃતિની પર છે, ગુણ રહિત છે, એટલે તેઓ નિર્ગુણ છે. તેમનામાં ગુણ બંધન નથી, સાથોસાથ અગુણ એટલે પ્રધાન તત્વ પ્રકૃતિ સહિત, જેને સમસ્ત ઈશ્વર કહેવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે નિર્મળ જળમાં જ્યારે ચંદ્રનું પ્રતિબિંબ પડે છે ત્યારે જળમાં ચંદ્રબિંબ સ્પષ્ટ જણાય. સાથોસાથ જો જળમાં હલનચલન થાય તો ચંદ્રબિંબ પણ હાલતું હોય તેમ દેખાય છે. પરંતુ હકીકતે ચંદ્ર સુસ્થિર જ છે. આવી જ રીતે જ્યારે માયાજાળમાં નિર્ગુણ બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે ત્યારે પ્રતિબિંબ રૂપ બ્રહ્મ સગુણ રૂપે જણાય છે. માયાના હલનચલન રૂપ કાર્યથી પ્રતિબિંબ સગુણ બ્રહ્મ પણ કાર્યશીલ જણાય છે. નિર્ગુણ બ્રહ્મ ક્રિયાશીલ નથી, અક્રિય છે, સુસ્થિર છે, પરંતુ તેમનામાં ક્રિયાશીલતાનો આરોપ અધ્યારોપ માયા વશિષ્ઠ હોવાથી છે. હાથની અદબ વાળીને ઉભેલો પુરુષ શક્તિમાન હોવા છતાં અક્રિય રહે છે, જ્યારે તે જ પુરુષ શક્તિ થકી જ્યારે હાથો વડે કાર્ય થાય ત્યારે ક્રિયા કરતો ક્રિયાશીલ છે. અહીં એક જ પુરુષ ભિન્ન ભિન્ન રૂપે અક્રિય અને ક્રિયાયુક્ત જણાય છે. તેમ નિર્ગુણ બ્રહ્મ માયા શક્તિના કાર્ય વડે જ અગુણ રૂપે આભાસી મિથ્યા માયા કર્મમાં આરોપિત બને છે. પરમાત્માનો બંને રૂપ સગુણ નિર્ગુણ સત હોવાથી તેની પ્રાપ્તિ માટે સાધક પ્રબળ પુરુષાર્થ કરે છે. અહમ વગર પ્રવૃત્તિ નથી અને ભાવ વગર ભક્તિ નથી. ભક્તજન ભોગીજન ભોગ ભોગવે છે તેનામાં અહંકાર હોય છે, ત્યારે ભક્તજન ભક્તિ ભજન કરે છે અને પોતાનો અહંકાર વગાડે છે, અહંકાર રહિત બને છે. અન્ય ભક્તિમાં જ્યારે અહંકાર લય પામે છે ત્યારે ભક્ત પોતાનું ભોગતાપણું ત્યજીને હું પ્રભુનો છું, પ્રભુ મારા છે, પ્રભુ સૌના છે, પ્રભુ મારામાં છે, પ્રભુ સર્વમાં છે, સર્વત્ર છે, જેથી હું પ્રભુથી જુદો નથી. આવા ઉત્તરોત્તર ઉન્નત ભાવો પ્રગટતો પરમાત્માના સગુણ સ્વરૂપને અનુભવે છે અને નિર્ગુણ નિરાકાર સ્વરૂપમય થતો બ્રહ્મ સ્વરૂપતા પામે છે. હવે આગળ જિજ્ઞાસુ એક પ્રશ્ન કરે છે કે બ્રહ્મ તટસ્થ ન્યાયાધીશ કે દંડક? બોલો, બ્રહ્મ તટસ્થ છે, ન્યાયાધીશ છે કે લોકોને દંડ આપે છે? તો આ વિષય ઉપર ઉત્તર આપતી અંદર મહાપુરુષ કહે છે કે બ્રહ્મ તત્વ અક્રિય છે, એટલે તે કોઈનું ન્યાયાધીશ બનતું નથી, પરંતુ આપણે આપણો કાર્યફળ વિશે અજ્ઞાનતા ધરાવતા હોય તેની મૂલવણી રૂપે વ્યવસ્થિત ચાલતા જગત વિશે કે સૃષ્ટિના નિયમના અધિષ્ઠાતા સ્વરૂપે બ્રહ્મને ન્યાયાધીશ તરીકે માનીએ છીએ, ન્યાયાધીશ પણ આરોપિત કરીએ છીએ. વ્યવહાર જગતમાં સામાન્ય રીતે ન્યાયાધીશનું કાર્યક્ષેત્ર તટસ્થપણે ન્યાય તોડીને ફેસલો આપવાનો છે અને ફેસલાનો આધાર તેમની સમક્ષ રજૂ થતી માહિતી ઉપર હોય છે. ક્યારેક અસત્ય જુબાની પુરાવા ન્યાયને કલંકિત પણ બનાવે છે, જેથી સત્ય દંડાતું હોય એવું જણાય. પરંતુ આપણા વ્યવહાર જીવનમાં સત્યમેવ જયતે
એટલે કે અંતિમ સમયે સત્યનો જ વિજય થાય છે, એમ સ્પષ્ટપણે સ્વીકાર કરવામાં આવે. દરેક મનુષ્યને સામાન્ય ખ્યાલ હોય છે કે સારો કર્મ કરીશું તો તેનું ફળ સારું સુખદાયી હશે, અને જો ખરાબ કર્મ કરીશું તો તેનું ફળ ખારું દુઃખદાયી હશે. સતો માનવજાત સ્વાર્થી હોવાથી પોતાના દરેક કર્મનું ફળ ઉત્તમ મળે તેમ ઈચ્છે છે. આ લાલચ બુરી વૃત્તિ છે, જેથી ધાર્યા કરતો વિપરીત ફળ પામીને પરમાત્માના ન્યાય વિશે વિચારવા મળે છે. પોતાને અન્યાય થતો હોવાનું માની દુઃખાવસ્થા અનુભવે છે. વાસ્તવમાં દુઃખ છે નહીં કે મને અન્યાય થાય છે, મને અન્યાય થાય છે, આવું કરીને જ દુઃખાવસ્થા ભોગવે છે. એટલે આપણે સામાન્ય વાતોમાં વાત કરી છે ને કે લોકો જાતે ચૂંટલી ભરીને દુઃખ ઊભું કરતા હોય ને એવું લાગે. સમાજમાં પ્રામાણિક માણસ પીડાતો હોય તેમ જણાય છે, અને દુષ્કર્મી દુર્જન માનવ સુખ ચેનમાં વૈભવી જીવન માણતો હોય એવું જણાય. ક્યારેક વ્યવહાર જગતમાં દોષી જૂઠ કપટ દ્વારા નિર્દોષી ઠરે છે, દંડમાંથી બચી જાય તો નિર્દોષ હેરાન પરેશાન દેખાય છે. આ વ્યવહાર જગતનો ન્યાય પરમાત્મા ઉપર ઢોળી પરમાત્માને જ છેલ્લે દોષી માનવામાં આવે છે. એટલે ખરેખર આપણે પરમાત્માનો ઉપયોગ બધું એમના ઉપર ઢોળી દેવા માંગીએ છીએ. એ ઘરની અંદર જે ઘરનો મેઇન વ્યક્તિ મોભી હોય છે, એક વખત નશો કરી જાય છે. હવે નશો એટલો બધો થઈ જાય છે કે નશાની અંદર ઘરનો બધો જે ઇલેક્ટ્રોનિક માધ્યમ છે કે ટીવી છે, ફ્રીજ છે, આ બધું તોડફોડ કરી નાખે. અને જ્યારે નશામાંથી બહાર આવે છે ત્યારે બધાને પૂછે છે કે આ ટીવી કોણે તોડ્યું? એટલે છોકરો કે મેં નથી તોડ્યું. એની બેબી ડોટર કે મેં નથી તોડ્યું. એની પત્ની એટલે ઘરવાળી એ કે મેં નથી તોડ્યું. તો બાજુમાં એમનો એક કાકી રહેતો છે, એને બોલા કાકી આ મારું ટીવી કોણે તોડ્યું? એટલે કાકી કે મેં તારા ઘરની ધ્યાન રાખવા માટે હું થોડી નવરી છું. એવી રીતે છેલ્લે એક જ કહે છે કે ખરેખર કોણે તોડી નાખ્યું? કે ભગવાને તોડી નાખ્યું. એટલે આ બધો છેલ્લે દોષનો ટોપલો કોના ઉપર નાખે? પરમાત્મા. પણ એ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર થતો નથી. માનો પ્રેમાળ સ્વભાવ પોતાના દરેક બાળક ઉપર છે. સતો બીમાર બાળકને કડવી દવા યોગ્ય ગણી પરાણે પણ પીવડાવે છે. પોતાના ખોળામાં બેસાડી એકદમ એને દબાવી પ્રેશર કરીને પણ કોઈના કોઈ રીતે એ છોકરાને દવા પીવડાવે છે. અહીં બાળકની પસંદગીનો સવાલ માન્ય નથી. તેના હિતમાં જ માતાનું દિલ વિચારતું હોય છે. પરમાત્મા માટે સમગ્ર સંસાર પુત્રવત છે. તેથી દંડનીય જણાતું કર્મફળ આપણા ભલા માટે જ હશે તેમ માનીને અંગીકાર કરવું જોઈએ. બ્રહ્મ સાક્ષી રૂપ તટસ્થ છે. તેને કાર્ય કરવામાં કર્મફળની પ્રાપ્તિમાં કોઈ રુચિ નથી. આપણી અજ્ઞાનતા વડે જ તેને ન્યાયાધીશ કે વિધાતા માનીને સ્વજીવનમાં માયાવશ ઈચ્છિત કર્મ કરીએ છીએ અને કર્મફળનો ખાટો મીઠો ફળ ભોગવીને સુખી દુઃખી બનીએ છીએ. સુખ દુઃખ મન આધારિત છે. તેનાથી ઉત્તમ થવું, તેનાથી ઉન્નત થવું, પર થવું એ ઉચિત છે. સરવાળે જોવા જઈએ તો બ્રહ્મ તટસ્થ છે. એ ન્યાયાધીશ નથી કે દંડક નથી. તો આ એપિસોડમાં બસ આટલું કહી અને હું સર્વે જિજ્ઞાસુ મુમુક્ષુ સંતો ભક્તો મહાપુરુષોને વંદન સાથે મારી વાણીને વિરામ આપું છું.
બોલો શ્રી સદગુરુ મહારાજ કી જય.